ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ઉઠી ગયા? ઉઠીને શું કરો છો? રમો છો? બ્રેકફાસ્ટ કરી લીધું? તો હવે તો ફ્રેન્ડ્સ વચ્ચે છે ને થોડાક દિવસ બ્લોગ નહોતા આવતા, થોડીક પ્રોબ્લેમ હતી એ પછી તમને આગળ જણાવવા મળશે કે શું કામ બ્લોગ નહોતા બનાવતા. આ બાજુ સુવાની તૈયારી થઈ ગઈ છે. જો અમારે ટેન્ટ હાઉસ ને ચીકુ ટેન્ટ હાઉસ મસ્ત બનાવી દીધું અને મસ્ત કુદરતી એસીમાં છે ને આજ નહીં રોજ સૂઈએ જ છીએ. તો જો આજે છે ને હેલ્ધી નાસ્તો કરવાનો છે એટલે આપણે લઈ લીધું છે કેળા અને દાડમ. બા દીકરાને બેન મસ્તી ચાલુ છે. શું કહે દાડમમાંથી શું મળે એ આજે કમેન્ટ કરી મને જરૂર જણાવજો. દાડમ ખાવાથી આપણા શરીરને શું મળે છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો અત્યારે વાગે છે સવારના 6:30 અને સવારે 6 વાગ્યા તો હું ઉઠી ગઈ છું. તો ચાલો હવે ઉઠી ગયા છે એટલે સવારમાં કામ સ્ટાર્ટ કરશું. તો સૌથી પહેલાં તો મારું કામ છે બ્રેકફાસ્ટ બનાવવાનું અને સોનું માટે ટિફિન બનાવવાનું. તો ફ્રેન્ડ્સ વચ્ચે છે ને થોડાક દિવસ બ્લોગ નહોતા આવતા, થોડીક પ્રોબ્લેમ હતી એ પછી તમને આગળ જણાવવા મળશે કે શું કામ બ્લોગ નહોતા બનાવતા. તો આવશે તો ચાલો અત્યારે છે ને સવારમાં સ્ટાર્ટ કરી દઈએ કામ અને તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો સૌથી પહેલાં હું બનાવી લઉં બ્રેકફાસ્ટ અને ટિફિન. તો ચાલો થોડીક વાર પછી મળીએ, બધું બનાવી લઉં. તો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ છે ને જો બ્રેકફાસ્ટ તો હજી બાકી છે મારે, પણ ટિફિન બની ગયું છે. તો હજી છે ને બ્રેકફાસ્ટ થોડી વાર પછી કરીએ. પહેલાં કપડાં ધોવાનું સ્ટાર્ટ કરી, ધોવા નથી, ખાલી પાણીમાં અત્યારે પલાળી દઉં બ્રેકફાસ્ટ કરીને પછી ધોઈશ. ને આ બાજુ જો આપણા ચીકુભાઈ ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ ચીકુ. જય શ્રી કૃષ્ણ. જો નથી બોલતો, જો પાછો આવ્યો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ઉઠી ગયા? ઉઠીને શું કરો છો? રમો છો? બ્રેકફાસ્ટ કરી લીધું? તો હવે તો ચાલો ફ્રેન્ડ્સ, જો હવે છે ને આપણે કપડાં ધોવાના છે. આટલા કપડાં ધોવાના છે. તો સૌથી પહેલાં તો છે ને પાવડરમાં થોડીક વાર પલાળવા મૂકી દઉં. ત્યાં હું બ્રેકફાસ્ટ કરી લઉં અને પછી સ્ટાર્ટ કરશું કપડાં ધોવાના. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને બધું જ કામ થઈ ગયું છે અને નાઈ ધોઈને થઈ ગઈ છું ફ્રેશ. અને આ બાજુ જો હજી મમ્મી છે ને કપડાં ધોવે છે. તો ચીકુભાઈ છે ને બાને હેરાન કરે છે. જો બા દીકરાને બેન મસ્તી ચાલુ છે. તો ચાલો આવું છે ને બે બા દીકરાની મસ્તી ચાલુ છે. અત્યારે લાગી છે ને મમ્મી કપડાં ધોતા હતા ને એટલે ચીકુ એમને પાણી ઉડાડતો હતો, નાખો પલાળી નાખ્યું છે એને. તો એ છેલ્લે મમ્મી એને વારો લઈ લીધો. જો કે એને નવડાવવાનો છે એટલે પલાળી દીધો છે. તો હવે હું એને નવડાવીશ. અને જો હવે અત્યારે છે ને હજી વાગે છે 10:30 નથી, ત્યાં 10:15 થઈ છે અને હું થઈ ગઈ છું ફ્રી. એટલે અત્યારે છે વેકેશન એટલે નવું કામ શીખવાનું હોય વેકેશનમાં. તો હું છે ને નવું કામ શીખું છું. જો કે મને થોડું ઘણું પહેલાં આવડતું, પણ વચ્ચે કંઈ કરતી નહોતી ને એટલે ભૂલાઈ ગયું છે, એટલે પાછું સ્ટાર્ટ કર્યું છે. તો એ કામ છે આપણે જો સિલાઈનું. તો છે ને જો આ મમ્મીનું બ્લાઉઝ છે આ માપનું. તો આવું બ્લાઉઝ મારે સીવું છે, એના માટે મેં આ કટિંગ કરીને રાખ્યું છે. આમાં તમને પછી બતાવું. તો ચલો વહેલા ફ્રી થઈ ગયા ને એટલે હવે આ કામ સ્ટાર્ટ કરવું છે. તો સૌથી પહેલાં તો હું ચીકુભાઈને નવરાવી દઉં, પછી સિલાઈ કામ સ્ટાર્ટ કરું. તો સિલાઈ કામ કેવું છે કમેન્ટ કરી જણાવજો. શીખવું કે ન શીખવું આવડે જ છે, પણ તોય તમે કમેન્ટ કરી જણાવજો કે હું સ્ટાર્ટ કરું કે ન કરું. તો ચાલો હવે છે ને ચીકુભાઈ એની બા સાથે મસ્તી કરે છે તો એને લઉં અને નવડાવી દઉં. તો ચાલો ફ્રેન્ડ્સ, જો હવે છે ને પડી ગઈ છે સાંજ અને વાગી ગયા છે 5. તો છે ને બપોરે જમીને થોડીક વાર આરામ કર્યો હતો ને પછી જે આપણે સવારે સિલાઈ કામ સ્ટાર્ટ કર્યું હતું તે કરવા માંડી હતી 3 વાગ્યા પછી. તો અત્યારે 5 વાગી ગયા ને હવે આપણે ચા નાસ્તો સોરી 5:30 થઈ ગયા છે, 5:30 થઈ ગયા છે. તો હવે ચા નાસ્તો કરશું એટલે આવી ગઈ કિચનમાં. અને જો બાજુ આજે છે ને હેલ્ધી નાસ્તો કરવાનો છે એટલે આપણે લઈ લીધું છે કેળા અને દાડમ. અને અહીંયા જો દૂધ લઈ લીધું છે મમ્મી માટે. ચા બનાવી નાખું, મારા માટે દૂધ ગરમ કરી નાખું. અને આજે જે સવારે કામ સ્ટાર્ટ કર્યું હતું ઓલમોસ્ટ છે પૂરું થવા આવ્યું છે. બ્લાઉઝ સીવતી હતી એ ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું છે. તો હું પહેલાં ચા નાસ્તો કરી અને બ્લાઉઝ પૂરું કરી લઉં, પછી તમને લોકોને બતાવીશ. તો ચાલો અહીંયા ચા બનાવી લઉં. ચા આપણે છે ને ઓલમોસ્ટ થવા આવ્યો, જો ઉકળે છે ને. આ બાજુ આપણે દૂધે કાઢી લીધું છે. અને અહીંયા જો આ દાડમ મેં ફોર્યું ને એમાં જો આ દાડમ કેવા નીકળ્યા. આને હે ને લોહીની જરૂર છે.
થોડા થોડા લાલ છે આમ જો કા ચીકુ હે ચીકુભાઈ દાડમના દાડાને લોહી ચડાવવાની જરૂર છે કા હે તો અહીંયા માથે નથી ચડવું હે હા એ તારું દૂધ છે પણ જે ગરમ છે અડતો નહીં બા હા ઘરે તો જો ફ્રેન્ડ્સ આવું છે દાડમના દાણામાં છે ને એકદમ રેડ નથી થોડા થોડા જ રેડ છે તો કાંઈ નહીં એમાં એને શું કહે દાડમમાંથી શું મળે એ આજે કમેન્ટ કરી મને જરૂર જણાવજો દાડમ ખાવાથી આપણા શરીરને શું મળે છે કમેન્ટ કરજો જો તમને ખબર હોય તો મને જો કે નથી ખબર હું એ જાણીને પછી જો કાલના વિડીયોમાં તમને જણાવીશ તો ચાલો હવે ચાવલ મસ્ત આવ્યો જ છે તો ચા નાસ્તો કરી લઈએ તો ફાઇનલી ફ્રેન્ડ્સ આપણે છે ને એ કામ જે સવારથી લીધું હતું ને એ કરી નાખ્યું છે કમ્પ્લીટ આજે બ્લાઉઝ સીવી નાખ્યું છે મમ્મીનું તો ચાલો હું તમને બતાવું તો જો આ જે પિંક કલરનું છે ને એ બ્લાઉઝ મેં સીવું છે અને આ મમ્મી એનું માપનું બ્લાઉઝ છે તો એમ તો બરાબર લાગે છે પણ હવે મમ્મીને ટ્રાય કરવાની કહીશ કે કરી જો કેવું ફિટિંગ ને એવું આવે છે પછી ખબર પડે આપણને સાચે કે આવડી ગયું કે નહીં તો આવું છે ને જો તે છે ને વાગી ગયા છે સાંજના 7 તો ચાલો હવે છે ને થાકી ગઈ છું હું એટલે સૌથી પહેલાં તો આ બધું આપણે હંકેલો કરશું અને પછી થોડીક ફ્રેશ થઈ જાઉં પછી શરૂઆત કરશું આપણે રસોઈનું હવે તો ચાલો ફ્રેન્ડ્સ જો છે ને જમીને થઈ ગયા છે ફ્રી અને જો ઉપર આવી ગયા છે અંધારામાં અને જો અહીંયા છે ને સોનુના મોબાઈલમાં ફ્લેશ લાઇટ ચાલુ કરીને બ્લોગ પૂરો કરું છું તો આ બાજુ સુવાની તૈયારી થઈ ગઈ છે જો અમારે ટેન્ટ હાઉસ ને ચીકુ ટેન્ટ હાઉસ મસ્ત બનાવી દીધું અને મસ્ત કુદરતી એસીમાં છે ને આજ નહીં રોજ સૂઈએ જ છીએ તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરશું આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો અને જો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ